હવારમાં નાઈ એટીકેટીને હાલતો થઈ ગયો ભાઈના ઘર તરફ. ત્યાંથી પ્રોગ્રામ બની નાખ્યો હનુમાન દાદાના દર્શન કરવા જવા. તો અમે બે રેડિયા અને તીરવન મળી જો હાલતા થઈ ગયા ત્રણે ગળા તરફ. ऐसा मत करो मेरी जान. શોર્ટકટ રસ્તો લઈ લીધો હતો પણ ગરમી એટલી હતી કે પરસેવા રેબ રેબ થઈ જાય. હા પણ ગેળા સિવાય બેસવાનું થતું જ નથી. પછી માંડ માંડ બાવળિયા વિદ્યા થળીજા પાકે રોડે. વાતાવરણ વરસાદ આવે એવું હતું પણ કેમેરામેન ભેળવાય એટલે આવું જ થાય. આનામાં પણ ભાભરના દાદાનું ભૂત હમાઈ જેવું એવું લાગે. અડધો કલાક બાકા જગ્યાએ બોલીને પહોંચી જાય ગેળા ગામમાં. ગેળા પોગતે ટેણીએ ફોલોવર મળે છે ને ફોટો પડાવીને મેં ના પાડી દીધી. ऐसा मत करो मेरी जान. लाइफ में कुछ अच्छा. 2 મિનિટ પોરો ખાઈને હાલતા થઈ ગયા પાછા મંદિર તરફ. ગેળા મંદિરે પહોંચીને દુકાનેથી લઈ લીધી પ્રસાદી. હાલતા થઈ ગયા મંદિરની અંદર પણ ટ્રાફિક ખૂબ હતી. માંડ માંડ દાદાના દર્શન કરીને આવી ગયા પ્રસાદીને ધૂપાપવા માટે. હાથે નારિયેળનો પહાડ ના તો એ જોઈ લ્યો. દાદાના સફળતાપૂર્વક દર્શન કરીને નીકળી ગયા ફાટોકા માટે. આ વખતે નીલા નહીં પણ ધોળા ધ્રમનો કોઈ ઓર્ડર કર્યો. जोर जोर से बोल के लोगों को स्कीमें बता. ગેળાથી હનુમાનને બાય કહીને મળી જઈ ચંદ્રરૂપ વાળી ગાડી. ગામમાંથી માંડ માંડ કેળાના સ્પોન્સર બનાવી દીધા પણ આતંકવાદીઓની જોડ લૂંટ કરીને લેવા પડ્યા. અને કેળા ખાતા ખાતા ખસકાયા પાછા ઘર બહાર. આવા નાના નાના વ્લોગ પસંદ આવતા હોય લાઈક કરીને ફોલો કરી નાખો.